તો ફાઇનલી મિત્રો અત્યારે અમે ગ્લાસ ટાવરે આવી ગયા. ગ્લાસ ટાવર આપણા અમદાવાદનો ગ્લાસ ટાવર ફેમિલી આવી ગયું અમારે. તો કેમ છો ફેમિલી? ફરિયાદના નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ અત્યારે મારી બેન જીજાજીની બધા આવ્યા છે. એક બેન તો વયા ગયા, એક બેન રોકાણ. એટલે અત્યારે મેં બધા ફેમિલી સાથે ફરવા જવું છે. અત્યારે કાંકરિયા જવાનું છે. કાંકરિયાથી પછી કઈ જગ્યાએ જવાનું છે એ હવે ખાસ ખબર નથી. એટલે તમે બ્લોગને એન્ડ સુધી જોજો તો જ તમને મજા આવશે. એટલે કન્ટિન્યુ તમે જોતા રહેજો. કઈ કઈ જગ્યાએ જાવ છે ને તમને આ બધું આ બ્લોગની અંદર તમને પૂરી ડિટેલ્સ તમને બ્લોગની અંદર મળી જશે. બસ તમે ખાલી બ્લોગના કન્ટિન્યુ જોતા રહેજો. ચાલો અમારે અત્યારે બૂટ બૂટ પહેરી લીધા છે. અમે ભૂમકી તૈયાર થઈ ગઈ મસ્ત મજાની. અમારે આવી ગયા બધા પાણપત બની ગયો. બૂટ પહેરે, ચંપલ પહેરે. હાલો બધા ફટાફટ. અમારે તું બૂટ બૂટ પહેરીને રેડી થઈ ગયો. કઈ તા રેડી ને અમારે રીચાન મોટું થઈ ગયો ભાઈ. એ જોજો એ જિંકી એ જિંકી એ જિંકી પેલા નામ જાણે 15 દિવસની યાત્રામાં જવાનો ને એવો ઠેલા પેલા લઈ લીધા. બધા ગોઠવા ગયા. જિંકી હારે પાય મસ્જિદાથી બના પાણું પાણી બે ક્યાં જા તો ફાઇનલી મિત્રો અત્યારે અમે પહોંચી ગયા કાંકરિયામાં. અને જો ટિકિટ લઈ લીધી છે, મસાલા લઈ લીધા. અમારે 5-6 મસાલા હતા, મસાલા લઈ લીધા છે. અત્યારે આઉટનો માહોલ છે કાંકરિયાનો. લઈ લીધા ને? હા હા પીવડાયેલો. આવી રીતે અત્યારે બધું પબ્લિક હે. આવી રીતે કઈ ને તમે હજી જોતા રહ્યો આગળ ક્યાં જવું છે, શું કર્યું છે તમને હજી આગળ બતાવતા રહ્યો. કન્ટિન્યુ પીવડાય નતો એને. તો અત્યારે કંઈક ખરો બપોર થઈ ગયો ને. ખરા બપોરનો કાપ એવો ભીડ તો તમે જો એટલી જ છે બધી બાજુ. આમ ભીડ ને જોજો ખરો કાપ હે ને તો એ બધું એટલી ભીડ. અહીંયા નાસ્તા પાણી એ બધું આવી રીતે બધું હે. અહીંયા આપણા પ્રાણી સંગ્રહાલય અત્યારે ટિકિટ લેવા ગયા. આમાં જિંદગી અત્યારે ને ગાડી જો વહી ગઈ છે, જાય છે બધા. ગ્લાસ ટાવર ઉતરી જાય. ક્યાં ઉતરી જાય હે તારે કેવું બોલી હજી બાજુ બધી બાજુ છે. અત્યારે ભીડ ઓછી થઈ ગઈ, બધી ભીડ વહી જાય પેલામાં. જબરજસ્ત તમને અત્યારે આવી રીતે કંઈક છે આ બધું બધી બાજુ. અહીંયા અત્યારે બધા ફોટો શૂટ કરે છે. અમારા ફોટોગ્રાફર છે ભાઈ, કેમેરામેન છે ભાણુભાઈ. અમારા મમ્મીની બધા ફોટો પડાવે અહીંયા. બધા અવાર જવાર ચાલુ હોય ને એ બધા લોકો ફોટો શૂટ કરે. આ બધું પબ્લિક હતી. હા આપણે ફોટો ગરમી એટલી છે ને મિત્રો કંઈ ખબર નથી શું કરવું. બધા ગયા હતા પ્રાણી સંગ્રહાલયમાં. અમે નથી ગયા કેમ કે આને પહેલાં અમે ગયા હતા ને એટલે અત્યારે આવતા નથી ગયા. અમે અત્યારે જવું છે અહીંથી ગ્લાસ ટાવર. અમે ગ્લાસ ટાવર હજુ બતાવ્યું. આજે આગળ બ્લોગમાં જોતા રહેશો ને તમને ખબર પડી જાય. અત્યારે અમે છે ને જો આપણે ચા પીવાઈ જાય ને પછી છાશ પીવાની. ચા અને આ છાશ 20 રૂપિયાવાળી છાશ. ત્યારે અમારે બધા ને અલગ અલગ. અમે ચા પીવાય, બીજા બધા છાશ પીધી. આપણે છાશ અને ચા બે પીવાની. પેલા ગરમ પી લે, ગરમ પીધા પછી ઠંડુ પી લે. બસ શીખ
આમાં જિંદગી ભૂંગળો ખાઈ જો અમારા ભાણુભાઈ છાશ પી લીધી. પછી હવે અહીંયાથી આગળ જઈએ પછી તમને જોવા તમને મજા આવી જાય. અત્યારે પાછળનો વ્યૂ કઈક એવો છે ને મસ્ત મજા આવી જાય. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે એના ગ્લાસ ટાવરે આવી ગયા. આપણા અમદાવાદનો ગ્લાસ ટાવર ફેમિલી આવી ગયું અમારે. અત્યારે અહીંથી ઉપર જવાનું છે અંદર એન્ટ્રી કરી લઈએ. અને અત્યારે પબ્લિક એમાં ખાલી જો અહીંયા ટિકિટ એન્ટ્રી ગેટની બધું છે આ બાજુ. અહીંયાથી આમ ઉપર જવાનું. ઉપર જઈને તમને પાછળનો વ્યૂ બતાવો કઈ રીતે આખું તમને બતાવી. ઠીક છે હાલો. અત્યારે અમારા કેમેરામેન બધાનું શૂટિંગ ચાલે. ફોટોગ્રાફર કરી દે બધાને. બરાબર નો થાકી જવાનો. ઉપર જવામાં તો બધા આના કરતા મિત્રો. પછી હું એકલો જ વહી જાઉં એટલે પછી મને એમ કે ઉપર જવું એકલા માટે મને આવે કંટાળો. પછી આપડે કેન્સલ થાય એટલે આગળ ક્યાંક જઈ જાવ જોઈએ ક્યાં જવાનું. અહીંયા તો ભીડ છે જ. અત્યારે અમારે રીતો ટીંગાણ જોયું છે ને. વાહ હિતા વાહ હિતા મજા આવી. અત્યારે અમે હે બધા સિકંજી પીવા ઉભા રહ્યા. લાલ દરવાજામાં સિકંજી પીવે બધા જતું બધા કજી પીવે છે. ગુજરાતની મશહૂર મસાલાથી ભરપૂર સિકંજી 20 રૂપિયાનો ગ્લાસ છે. બધા પીવાય. અત્યારે લાલ દરવાજાની ભીડ જો માવાની મોજ સાથે બધા અમારે થોડી ખરીદી કરે. મારા મમ્મી ના બધા ખરીદી હાલી રહી છે. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો લાલ દરવાજાની ભીડ કેવી છે. અમદાવાદની લાલ દરવાજા આવી રીતે બધું આમાં ઝીણક્યા ઊભી છે. બિંગો ચારો એકના 100 ઘડિયાળ મળે છે 100 રૂપિયા. ક્યાં લીધી છે? લેવી હોય તો લઈ લે. મિત્રો અત્યારે આવી ગયા બંને અને અમારે બધા થાકી તો પગ દુખવા મળ્યા. મારા ભાઈ આને પેર લીધું. અમારી હિતા પેર લીધું ને અમારા હિતા માતા પેર લીધું. પછી આ ઘડિયાળ લાવ્યા. પછી બીજું શું લાવ્યા પેકિંગ કરીને રાખ્યું છે. બતાવ મિત્રો અમારા ભાણો ભાઈ મસ્ત મજાની લઈ લીધી છે વોચ. ઘણું બધું લાવ્યા છે. અમારા ભાણુભા માટે લાવ્યા છે. અને ખાસ મિત્રો અમારે આ ઢીંગીબા માટે લાવ્યા. જો મસ્ત મજાનું નાનું પર્સ અમારા ઢીંગી માટે ભાઈ. અને આ ઢીંગીની ધાંધરી લાયા. તો ભાઈ તમને આ પર્સ અને ધાંધરી તમને કેવી લાગી ને? હજી જમવાનું બાકી. ચલો હવે રસોઈની તૈયારી કરી નાખીએ પછી જમી લઈએ. તમને બ્લોગ ગમ્યો તો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. ત્યાં સુધી તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહો. ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.